તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નિશાળે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, તો બધા મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। અને અધ્યક્ષશ્રી સાહેબ આપણે આવી ગયા છે અને સરપંચશ્રી સાહેબ આવી ગયા છે અને બહેનો તથા ભાઈઓ બધા બેઠા છે અને મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે નિશાળે સરકારી હાઈસ્કૂલ નવી કામ રોડ। તો બધા મિત્રો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને શેર પણ કરી દેજો આપણો વિડીયો, અને મજા આવે તો લાઈક કમેન્ટ કરી દેજો। તો જો અત્યારે આપણે બધું ચાલુ થઈ ગયું છે। અત્યારે બાળકોનું સ્વાગત થાય છે, સન્માન પણ થઈ રહ્યું છે। તો સાથે સાથે વિડીયોમાં પણ કન્ટિન્યુ બના રહેજો। અને બાળકો સરસ મજાના બધા વ્યવસ્થિત છે અને નિશાળ પણ સારી છે। તો બધા મિત્રો ખાસ કરીને સરકારી હાઈસ્કૂલ નવી કામ રોડ, જે ભાઈઓને ભણવાનું એડમિશન લેવું હોય તો હજી પણ લઈ શકો છો મિત્રો। અને ખાસ કરીને બધા બાળકો ભણવા રેગ્યુલર સર આવજો બધાય, એવી મારી નમ્ર વિનંતી છે। અને સાહેબો પણ સરસ છે, બહેનો પણ છે, એવા મસ્ત મજાનું પણ ભણાવે છે અને સારું બાળકોને પણ જ્ઞાન આપે છે। તેવું સરપંચશ્રી પણ હાજર છે અને અધ્યક્ષશ્રી સાહેબ પણ આવી ગયા છે અને મીટિંગ પણ ચાલુ છે। તો જો આ તમે જોઈ શકતા હશો મિત્રો, મસ્ત મજાનું આપણે આ કાર્યક્રમ જે છે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ એને એક ઉત્સવ રૂપે ઉજવી રહ્યા છીએ। ત્યારે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે આપણે કોઈ પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે। જેટલા પણ વિદ્યાર્થીઓ જે છે 8મા ધોરણ પાસ કરીને આવેલા હોય એમાંથી દરેક વિદ્યાર્થી કોઈના કોઈ શાળામાં પ્રવેશ મેળવે, તેમજ કન્યા કેળવણીને માટેનો સરકારશ્રીનો આ જે કાર્યક્રમ છે એને આપણે એક આપણા ઘરના ઉત્સવની જેમ ઉજવીશું। તો આ કાર્યક્રમનો આગળનો દોર છે એ અમારી શાળાના વિદ્યાર્થીઓને આપું છું। મારું નામ સૂર્ય કૃષ્ણરાજસિંહ જયપાલસિંહ। નમસ્કાર, સુપ્રભાત। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવી સવાર, એક નવી શરૂઆત, નવા સપના, નવી ઉમંગ, નવી વાત। ચાલો કરીએ આપણી ભવિષ્યનું શિક્ષણ। અમારી શાળા સરકારી હાઈસ્કૂલ નવી કામ રોડ આપ સૌને શાળા પ્રવેશોત્સવ 2024માં હાર્દિક આમંત્રણ પાઠવે છે। આ શુભ પ્રસંગે અમે આપણા ભવિષ્યના નિર્માતાઓ એવા તરુણોને શાળા પરિવારમાં આવકારીશું। સૌપ્રથમ તો આજના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદરણીય માનનીય ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કૃષ્ણરાજસિંહ સરવૈયા ધોરણ 9નો વિદ્યાર્થી હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 24મી જૂન બુધવાર, આ દિવસે આપણા માટે ખૂબ જ ખાસ છે। આજે આપણા પ્રાંગણમાં દેશની ભાવિ પેઢી શાળામાં પ્રવેશ કરી રહી છે અને આ એક ખૂબ જ આનંદનો અવસર છે। શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે જે આપણા જીવનમાં અંજવાળું પાથરે છે। કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આંગણે પધારેલ અધિકારી શ્રી દ્વારા દીપ પ્રાગટ્યથી કરીશું। નવા સપના, નવી આશા, નવા કિરણોની રોશની, આજે ખીલશે કમળની શક્તિ, પ્રગતિની નવી કારણે। મહેમાનશ્રીને વિનંતી કે પ્રાગટ્ય માટે પધારે। આશીષ આપો। તો તમામ બાળકો એડમિશન જે અત્યારે તમે લીધા છે એ લોકો રેગ્યુલર આવે, ડ્રોપ આઉટ ના થાય એ ખૂબ જરૂરી છે। બીજું કે આપના દ્વારા એવું એમને માર્ગદર્શન મળી રહે સરકારશ્રીની જે કે વિવિધ યોજના છે, સ્કોલરશિપ રિલેટેડ, અથવા જે 9-10માં છે બાળકો, તો એમને ઉચ્ચ અભ્યાસમાં
આગળ મદદરૂપ થઈ શકે અને એક્સ્ટ્રા ટાઈમ આપી, જેમ કે વિદ્યાર્થીઓની સંખ્યા જ ઓછી છે આપણે ત્યાં, તો તમામ વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપીએ અને તમામ બાળકોને વાલીઓ જે ઉપસ્થિત છે એમને પણ વિનંતી કે આપ પણ અવારનવાર સ્કૂલની મુલાકાત કરીએ. આપના બાળક કયા વિષયમાં કમજોર છે, કયા વિષયમાં એમને વધારે ધ્યાન આપવાની જરૂર છે, શિક્ષકોની વર્ગ શિક્ષક સાથે આપણે વાર્તાલાપ કરીએ. બીજું બાળકોને ઘરે પણ આપણે ધ્યાન આપીએ, એની સાથે ચર્ચા કરીએ સ્કૂલમાં શું ભણાવ્યું, શું જરૂરિયાત છે. કારણ કે પહેલાં જે આપણે જોઈએ તો સ્કૂલો એવી સારી નહોતી, શિક્ષકગણની ભરતી એવી નહોતી. અત્યારે શિક્ષકગણ છે, સ્કૂલ સારી છે, બધી સુવિધા છે અને સમય પણ એઆઈનો આવી ગયો છે. તો આપણા બાળકો પણ એ હરીફાઈમાં આગળ રહી શકે. તો વાલીઓની એટલી ફરજ છે કે આપણે પણ એમના પ્રત્યે ધ્યાન આપીએ. તો તમામને વિનંતી કરું છું કે આપણા જે કે બાળકોનું એડમિશન થયું છે એમાંથી એક પણ બાળક ડ્રોપ આઉટ ન રહે. આજે જે ઉપસ્થિત નથી એવા વાલીઓની પણ આપણે મુલાકાત કરીએ અને તમામ બાળકો સમયસર સ્કૂલે આવે અને પૂરતું જે શિક્ષણ લેવાનું છે એમને મળી રહે, જરૂરિયાત મુજબ તમામ માર્ગદર્શન મળી રહે, એવી શુભેચ્છા છે તમામને. અસ્તુ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઝાડવા વાવવાના છે અને અધ્યક્ષશ્રી સાહેબ આવી ગયા છે આપણે જોવા. તમે જોઈ શકતા હશો મિત્રો, ઝાડવાનું રોપા પણ વાવવાના છે. અત્યારે મુહૂર્ત કરવાનું છે આપણે ઝાડવાનું. તો જોવા તમે જોઈ શકતા હશો મિત્રો, સાહેબો છે, બહેનો છે, અધ્યક્ષશ્રી સાહેબ છે, જોવા તમે જોઈ સરપંચ છે. તો મસ્ત મજાનું એવું આયોજિત કરાયેલું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. જો આવી રીતનું આપણે બધું મસ્ત મજાનું ઝાડવા રોપે છે સાહેબ આપણા. આવી રીતનું ઝાડવાનું જો આ રોપણ કરી રહ્યા છે. તો સાથે સાથે આપણે પાણી પણ પાઈ દઈએ છે અને મસ્ત મજાનું નિશાળ. તો ભણવા માટે આવજો બધા મિત્રો.